કઈ કઈ ચાલીસા ને કેટલી ચાલીસાના પાઠ કરું છું કે ને કે શ્રાવણ મહિનાના સરાવડા તો સરાવડા ચાલુ છે આનો છોડ જે હોય છે ને એ વાવ્યો છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ અને બ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ તો મોર્નિંગના ઓલરેડી વાગી ગયા છે 7:45 વાગી ગયા છે નહીં તો તું દેવા કરી અને રેડી પણ થઈ ગયા છીએ મસ્ત મજાની સંપૂર્ણાજીની સેવા થઈ ગઈ છે મંદિરમાં આપણા બધા ભગવાનની જે સેવા કરતા હોઈએ છીએ એ સેવા બધી થઈ ગઈ છે અત્યારે શ્રાવણ માસ છે એટલે સંપૂર્ણાજીની ખાસ આપણે સેવા કરી લીધી છે ઓલરેડી ડેઈલી તો આપણે સેવા કરતા જ હોય છે તો અત્યારે તો શ્રાવણ મહિનો છે તો ખાસ આપણે સંપૂર્ણાજીની સેવા પણ કરી લીધી છે ધતુરો અને ધતુરાનું ફૂલ બંને સંપૂર્ણાજીને ચડાવી દીધા છે ધતુરામાં છે ને આપણે ચંદન લગાવી અને ઈ ધતુરો આપણે સંપૂર્ણાજીને ચડાવ્યો છે પૂજનને પણ છે ને હું સેવા કરાવું છું પૂજન પાસે પણ એટલે પૂજનને જળ ચડાવી અને સંપૂર્ણાજીની સેવા કરે અને મમ્મી દીકરા બે માટે છે ને અત્યારમાં તોડી આવી હતી ધતુરો અને ધતુરાનું ફૂલ તો મમ્મી દીકરા બે છે સંપૂર્ણાજી મસ્ત રીતે સેવા પણ કરી લીધી છે અને પૂજન સ્કૂલે વહી ગઈ છે ભાસ તો વાડી ઓલરેડી વહી જ ગયા હોય ને આપણે હવે ધીરે ધીરે ઘરના બધા જ કામ ઉપાડીએ છીએ ઝાપડ છુપટનું ને એવું કામ હજી થયું છે ને કચરા વડાય છે દુકાનમાં કચરા ઓલરેડી વરાઈ ગયા છે ઝાપડ છુપટ થઈ ગઈ છે ને અડધી ઓસરીમાં કચરા વડાઈ ગયા છે એટલામાં કચરા વરાણા છે બાકી બધા કચરા વાળાના બાકી હતા તો થઈ ગયા ચલો પેલા છે ને આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ પછી હવે બધા જ કામ ફિનિશ કરીએ ચાલો તો અત્યારમાં પેલા તો ખાસ હું તમને જણાવી દઉં કે હું છે ને કઈ કઈ ચાલીસા ને કેટલી ચાલીસાના પાઠ કરું છું તમે છે ને કાઉન્ટ કરતા જાજો ફર્સ્ટ તો હનુમાન ચાલીસા ગાયત્રી ચાલીસા પછી શિવ સ્તુતિ રામ સ્તુતિ અને પાંચમું આવે છે આપણે શનિ ચાલીસા આ 5 ચાલીસાના આપણે પાઠ કરીએ છીએ ને ઇવન આપણે હનુમાનજીના 12 નામ પણ લઈએ છીએ ને નાઈ ધોઈને ધૂપ દીવાની તો ઓલરેડી આપણે બધું કરતા જ હોઈએ છીએ ને શિવની પૂજા કરીએ છીએ તો ઓલરેડી બધાને ખબર જ છે આગળ વિડીયોમાં જેમ જણાવ્યું એમ અને આ બધું તો કમ્પ્લીટ થઈ ગયા પછી છે ને મારે બ્લૂટૂથ ઉપર પાછું હનુમાન ચાલીસા ગાયત્રી ચાલીસા ને આ બધી ચાલીસા આવે એ બધી પૂરી થાય પછી હનુમાન દાદાના ભજન મસ્ત મજાના આવતા હોય પછી અત્યારે તો ખાસ શ્રાવણ મહિનો છે તો સંપૂર્ણાજીના ભજન ચાલુ હોય છે અને ખાસ કરીને શિવતાંડવ પૂરું થયું અને સંપૂર્ણાજી ભજન તમને સંભળાતો જશે પણ આપણે બેકગ્રાઉન્ડનો અવાજ છે ને એ અવાજ મારે આમાંથી કાઢી નાખવો પડશે નહીતર છે ને આમાં કોપીરાઇટના ઇસ્યુ આવે એના કારણે આપણે પાછળનો વોઇસ જે છે એ બધો મારે કાઢવો પડશે હવે ત્યાં બપોર સુધી છે ને વિડીયો શૂટ કરતી જઈશ ભજન ને બધું સાંભળતી જઈશ ઇવન ઘરના કામ પણ કરતી જઈશ ચલો આજે છે ને ખાસ તમને કઈ બતાવવાનું છે પેલા તો તુલસીમાં છે ઓકે પછી એની બાજુમાં આપણે અહીંયા કાલ આપણે બીજી બિલ્લી વાવી છે આ છે ને સુકાઈ ગયા છે ઓકે હવે લાગે ન લાગે એ તો ખ્યાલ નથી હવે પાછા મૂળિયા કદાચ ફૂટે અને લાગે તો કઈ કહેવાય નહીં બાકી જો અહીંયા કાલ આપણે બીજી બિલ્લીનો રોપડો લાવી અને વાવી પણ દીધો છે ને અહીંયા મેં શું વાવ્યું છે જોઈ શકો છો ધતુરો વાવ્યો છે ધતુરાનો છોડ જે હોય છે ને એ વાવ્યો છે એક મોટો છે ને એક નાનકડો છે ને બાકી જો અહીંયા જે તમને દેખાય છે ને ધૂળ અહીંયા છે ને મેં ધતુરાના બી આપણે જે ધતુરામાંથી કાઢેલા હતા જોઈ શકો છો તમને દેખાતા હશે છાટા 2 દિવસથી ચાલુ છે ને તો ઉપર આવી ગયા છે તો આપણે છે ને આ ધતુરાના બી પણ અહીંયા વાવી દીધા છે એટલે હવે છોડ થાય તો છોડ બાકી તો બી લાગી છે તો બીજી લાગે આપણે છે ને ધતુરો વાવવાનો છે આપણે ઓલરેડી સંપૂર્ણ સેવા તો કરવાની જ હોય છે તો આપણે ધતુરો તો ખાસ જો અહીંયા લાગી છે ને તો ડેઈલી માટે છે ને આપણે ધતુરો અને ધતુરાનું ફૂલ પણ આપણે સંપૂર્ણાજીને ચડાવવા થાય એટલા માટે જો આપણે ફળિયામાં વાવી દીધા છે લાગી જાય તો સારું બાકી તો જો આપણી દુકાનની સામે છે જ તો ત્યાંથી લાવશું ઓલરેડી 10:30 વાગી ગયા છે ને બધા જ કામ ફિનિશ કરી અને ફ્રી પણ થઈ ગયા છીએ અને માલ આવી ગયો તો માલ આવ્યો હતો ને માલ પણ આપણે બધો જ ગોઠવી દીધો છે હવે કરવાની છે આપણે રસોઈની તૈયારી આ બોક્સમાં છે ને માલ આવ્યો હતો ને તો એ બધો જ ગોઠવી દીધો છે એકદમ ક્લીન બધું ગોરા ધોઈ વિચરાઈને બધું ભરાઈ ગયું છે બધું જ ક્લીન થઈ ગયું છે એકદમ જોઈ શકો છો બધા જ કામ થઈ ગયા એકદમ ક્લીન બધા જ કામ છે ને ફિનિશ થઈ ગયા છે શ્રાવણ મહિનો પણ બેસી ગયો છે તો કાલ છે ને કાલ સવારથી જ સરાવડા ચાલુ થઈ ગયા છે શ્રાવણ મહિનાના એમ કે શ્રાવણ મહિનાના સરાવડા હોય કાલના છે ને સરાવડા ચાલુ થઈ ગયા છે આજે સવારમાં સરાવડા આવતા હતા કે ને કે શ્રાવણ મહિનાના સરાવડા તો સરાવડા ચાલુ છે બહુ એટલો બધો વરસાદ આવતો નથી તમારે અહીંયા વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો ધૂપ કરવા માટે આપણે છે ને ગાયના જે અડિયા હોય ને એ ખલાસ થઈ ગયા છે ને અત્યારે તો ઓલરેડી ચોમાસું છે તો હવે તો કઈ અડિયા કઈ સારા એવા હોય નહીં એટલે પલળી ગયા હોય અને હીરોય થઈ જાય અત્યારે તો એટલે છે ને આપણે અહીંયા ગામમાંથી આ લીધા છે આપણે દુકાને છે ને ઘરાક આવ્યા હતા ને હમણાં તો મેં એને પૂછ્યું તો એ લોકોને ગાય છે ને તો કે તમારી પાસે છાણા છે કે નહીં કોઈ કે હા છાણા તો છે એમ કહો તો મને અત્યારે ધૂપ કરવા માટે આપો તો આપણે છાણા છે ને 8-10 દિવસથી આ ખલાસ થઈ ગયા છે જે અડિયા હોય ને એ અડિયા છાણા
તો 8-10 દિવસથી ઘરમાં ધૂપ નથી થતી. 12 મહિના ધૂપ કરતા હોય પણ આજ વખતે છે ને ખલાસ થઈ ગયા છે ને અત્યારે વરસાદી વાતાવરણ રહ્યું એટલે કદાચ આપણે છાણા થાપીએ ને તો એ અડિયા છાણા જે બહાર પડ્યા હોય ને એમાં અત્યારે હીરું થઈ છે એટલે અત્યારે સારા ન રહે. 8-10 દિવસથી ધૂપ નથી કરતા ને તો અગરબત્તી કરવી પડતી હતી. અગરબત્તી જોકે કરતા જ નથી પણ અત્યારે કહુલે કરવી પડતી હતી અગરબત્તી. ભગવાનની દયાથી આપણને છે ને અત્યારે છાણા મળી ગયા છે. એ લોકો તો એમ કહેતા હતા કે કાંઈ જોતું નથી પણ આપણે એમને તો કોઈનું ન લે. મેં કીધું તું હું 100 રૂપિયા દઈ દઈશ પણ તું મને ધૂપ કરવા માટે છે ને છાણા આપજે. છાણા મળી ગયા ને એ બેટર છે પૈસા કરતા. પણ હવે છે ને સાંજેથી આપણે ધૂપ કરવાનું ચાલુ કરી દેવાનું છે અને પાછા આટલા ફૂટી જશે ને પાછા મંગાવી લેશું એટલે હવે ટેન્શન નથી. અત્યારે આપણે બનાવવાનું છે કંટોલાનું શાક. મસ્ત મજાનું છે ને કંટોલાનું શાક બનાવવાનું છે તો ફટાફટ છે ને 11:15 વાગી ગયા છે. હાલ રિમૂવ કરવાની છે પહેલા તો આપણે શાક બનાવવા માટે ને આમાંથી જે બી હોય ને એ બધા બી કાઢી અને પછી આને સમારવાના છે આપણે. કોને કોને કંટોલાનું શાક પસંદ છે એ કોમેન્ટ કરજો. કંટોલામાંથી છાલને રિમૂવ કરી નાખી છે. અંદર આ જે બી હોય છે ને બી બધા સાફ કરી અને પછી આને છે ને આપણે સમારવાના છે. તો ચલો ફટાફટ સમારી લઈએ બધા જ કંટોલાને. જોઈ શકો છો શાક છે ને મારા ભાસ બે માટે કરવાનું છે. પૂજાને કઈ કંટોલાનું શાક ખાતો નથી તો ફટાફટ ચલો આપણે કંટોલા સમારી લઈએ. કંટોલાને છે ને એકદમ ક્લીન કરી અને આપણે સમારી લીધા છે. હવે છે ને 2 થી 3 પાણી આને વોશ કરી નાખીએ એટલે એકદમ ક્લીન થઈ જાય ને પછી આનો વઘાર મારવાનો છે આપણે. કેટલા વાગ્યા છે કહું? 4 ની માથે કાંટો જાય છે. કાનુડિયો મારો સુવાનું નામ નથી લેતો ને બપોરે કેવું રસોઈ કમ્પ્લીટ કરી લીધી ને ત્યાં આવી ગયા ભાવેશ. પછી અમે બંને છે ને જમી લીધું. પાસે જવાની તૈયારી કરતા હતા ને કે કાનુડિયો મારો આવી ગયો અને આગળ વિડીયોમાં મેં તમને કીધું હતું ને કે કંટોલાનું શાક નહીં ખાય. આવ્યો ને એટલે તરત જ મેં એને કીધું હવે તું છે ને ફટાફટ કપડાં ચેન્જ કરી લે ને હેન્ડ વોશ ને ફેસ વોશ ને બધું કરી લે ત્યાં સુધીમાં હું તને શાક બનાવી દઉં તારે જે ખાવું હોય નહીં. તો આવીને મને શું કહે છે ખબર? ઓપ્શન ના મને કે શું છે મમ્મી? એટલે ઓપ્શન તો ઘણા બધા હતા. સેવ ટમેટાનું શાક ખાવું હોય તો સેવ ટમેટાનું તો ટમેટાનું બધું પડ્યું છે અને તારે ગાંઠિયાનું શાક ખાવું હોય તો ગાંઠિયાનું. તો ઓપ્શન તો ઘણા હતા. રવૈયા પડ્યા છે, ભીંડા પડ્યા છે પણ આપણે છે ને આ 2 ઓપ્શન જ એને આપ્યા હતા. તો કે મમ્મી છે ને મને કે અત્યારે નીંદર આવે છે કે ગઈકાલ રાત્રે છે ને એને 11 વાગે છે સુવામાં. હું તો ઓલરેડી સુઈ ગઈ એટલે આપણે કંઈ ખબર છે નહીં. એટલે ભાઈ કે મને હજી કે માથું દુખે છે ને તૂટકડતરે થાય છે. મમ્મી મારા સુઈ જાવ રોટલો વઘાર દે અને ચા બનાવી દે. પછી ને રોટલો પછી એમને તો વઘારેલો ન ખાય. પેલા તો ચા ઉકળવા મૂકી દીધી. ચા ઉકળો ને ત્યાં સુધી ડુંગળી અને મરચું ઝીણું સમારી લસણવાળી ચટણી નાખીને મસ્ત મજાનો એને છે ને રોટલો વઘારી દીધો. વઘારેલો રોટલો અને ચાનો નાસ્તો કરી લીધો. નાસ્તો જ કહેવાય ને. પછી તો શું ને કંઈ મસ્ત એને જમી લીધું ને ત્યાં સુધીમાં મેં ફટાફટ વાસણ મૂકી નાખ્યા. વાસણ લૂછીને અને ગોઠવી પણ દીધા. પછી આપણે હવે ગયા આરામ કરવા. આરામ કરી અને હું બહાર આવી. પછી પૂજનને મેં સુવાનું કીધું ને તો સૂતો ને અત્યાર સુધી રૂમમાં મોબાઈલ લઈને બેઠો તો 4 વાગ્યા. ક્યારની કહું ચાલ સુઈ જા કરું છું પણ સૂતો નથી. પછી અત્યારે છે ને હજી સૂતો નહીં ને એટલે પછી હવે હું કહું તું છે ને દુકાનમાં થોડી વાર બેસ ને તો હું વિડીયોનો એન્ડ ફટાફટ લઈ આવું. ચાલો તો હવે છે ને આ સાથે જ આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ચોપડા ઉપર ચડીને બેસી ગઈ છો. ચોપડા ઉપર ચડીને ઈ તો જો કંઈ જોવાનું ન હોય ને તારે એ ડબો ચોપડા ઉપર ચડીને બેસી ગઈ છો. ચાલ ઊભી થા. ચાલ મેં દીકો ઊભો થા. ચાલ લે આને તો નીની આવતી લાગે છે. એ બચ્ચા નીની આવે દીકો નીની આવે છે. હાથ ફેરવો તો નીની જ આવે ને. એ ડબે ઊભી થા. હાલ ડબી એ ડબો ચાલ ઊભી થા. એ ચોપડા ઉપર ચડી ગઈ હતી. ચાલ ઊભી શકો છો. આ છોડ આ શેનો છોડ છે ને એ ખાસ કરી અને તમે છે ને કોમેન્ટ કરી નાખજો કે આ છોડ શેનો છે. બાકી તો છે ને આવતીકાલે હું તમને જણાવી દઈશ કે આ છોડ શેનો છે. જે કોઈને ખ્યાલ હોય ને એ કોમેન્ટ કરી નાખજો. બાકી છે ને આ છોડ શેનો છે, ક્યાંથી લાવી છું, બધી ડિટેલ હું તમને ગઈકાલે છે ને વિડીયોમાં જણાવી દઈશ.